સુરતના જાણીતા બિલ્ડર તુષાર ગેલાણી આપઘાત કેસમાં પરિવારના આક્ષેપો બાદ પોલીસ તપાસના અંગે મહિલા મિત્ર પૂનમ ભાદોરિયાની આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પોલીસે અટકાયત કરી છે। સુરતના જાણીતા બિલ્ડર તુષાર ગેલાણીએ પોતાની જ બંદૂકથી ગોળી મારી આપઘાત કર્યું છે। કેસમાં ઉમરા પોલીસે તેમની મહિલા મિત્ર પૂનમ ભાદોરિયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે। તુષાર ગેલાણીના પરિવારે પૂનમ ભાદોરિયા વિરુદ્ધ અરજી કરી આક્ષેપ કર્યો હતો કે તુષાર ગેલાણીને બ્લેકમેલિંગ કરતી હતી। પૂનમ ભાદોરિયાએ બિલ્ડર પાસેથી દુકાનથી માંડીને અમુક મિલકતો પણ પડાવી લીધી હતી। તુષાર ગેલાણીએ પૂનમ ભાદોરિયાથી છુટકારો મેળવવા માંગતો હતો, પરંતુ તે પીછો છોડતી ન હતી। વળી દીકરીના લગ્નમાં પૂનમ ભાદોરિયાએ હોબાળો કરવાની પણ ધમકી આપી હતી। આથી તુષાર ગેલાણીએ બદનામીના થવાના ડરથી કારણે આપઘાત કર્યુંનું જણાયું હતું। ગઈ તારીખ 31 અને 1 ફેબ્રુઆરીની રાત્રે તુષારભાઈ ગેલાણી નાઓએ પોતાની રિવોલ્વર વડે પોતાને ગોળી મારી સુસાઇડનો એટેમ્પ્ટ કરેલ, જેમનું તારીખ 5/2/2026ના રોજ નિધન થયેલ। જે અનુસંધાને તેમના પરિવારમાંથી ગઈ તારીખ 12/2/2026ના રોજ અરજી આપવામાં આવેલી, જે અરજીની તપાસ મારી પાસે આવેલી। એ અરજીની તપાસ અમે વિગતવાર કરેલી, જેમાં તેમના કુટુંબના સભ્યોના નિવેદન લેવામાં આવેલા, તેમની આજુબાજુના નિવેદન લેવામાં આવેલા તથા તેમની ઓફિસમાં કામ કરતા માણસોના નિવેદન લેવામાં આવ્યા, જેમાં પૂનમબેન પર આક્ષેપ થયેલો કે પૂનમબેનની સ્ટ્રેસના કારણે તુષારભાઈએ અત્યંતિક પગલું ભરેલાનું છે। જે બાબતે તેમના બેંક સ્ટેટમેન્ટ, તેમના સીએના નિવેદન તથા તેમની આર્થિક વ્યવહારોની લેવડ દેવડ બાબતે પણ ચકાસણી કરવામાં આવેલી, જેમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન બે વસ્તુ ધ્યાને આવેલી કે જેમાં બ્લુ પેપિલોન નામની સ્કૂલની ભાગીદારીમાં પૂનમબેનનો બેઝિક રોલ સ્કૂલ ચલાવવાનો હતો અને આર્થિક ફંડ તેમનું ક્યાંયથી કાગળ પર આવેલું નહોતું, છતાં પૂનમબેન સેલરી સિવાય પણ એઝ અ પાર્ટનર એમનો નફો મેળવતા હતા। જે ધ્યાનને આવતા સીએ મારફત વેરીફાઈ કરાવતા તે હકીકત સાચી જણાયેલ અને તેમના ઇન્કમટેક્સ રિટર્ન તથા જે બેલેન્સ શીટ છે જોતા તેમને આર્થિક લાભ મેળવેલાનું સ્પષ્ટ રીતે જણાય છે। આ ઉપરાંત 6 ઓગસ્ટ 2025માં જોલી આર્કેડ નામની જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે તેમાં L15 અને L16 નામની દુકાનો જે તુષારભાઈના પોતાના નામે હતી, જે તુષારભાઈએ પૂનમબેનના નામે કરેલ છે, જેમાં ચેકનું કોઈ ટ્રાન્ઝેક્શન થયેલ નથી, માત્ર દસ્તાવેજ કરવા ખાતર કરેલાનું જણાય છે। તુષારભાઈની હાજરી નથી, જેથી એ બાબતે વિશેષ પ્રકાશ નથી પાડી શકાતો, પરંતુ તેમાં જે ઓફિશિયલ ટ્રાન્ઝેક્શન થવું જોઈએ જંત્રી મુજબનું એ બંનેના એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરતાં આપણને જણાય આવેલ નથી, જેની બજાર કિંમત 1,06 લાખ રૂપિયા બંને દુકાનોની થાય છે। આમ બંને વસ્તુઓ ધ્યાને આવતા તેમના પરિવાર તરફથી ફરિયાદ દાખલ કરવાનો આગ્રહ રાખતા આજરોજ સવારે ઉમરા પોલીસ ખાતે તેમના વિરુદ્ધમાં પૂનમબેન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ અમે પોતે જ કરી રહ્યા છે અને ફરિયાદ દાખલ થતાની સાથે પૂનમબેનની અગાઉ પણ પૂછપરછ કરી હતી અને આજે પણ કરી છે। જેઓ પોતાના પક્ષે કોઈ સમર્થન આપું છું એવું તો વારંવાર કહેવા છતાં આપી શકેલ નથી। કઈ રીતે સ્ટ્રેસ આપતા હતા, આપે જે વર્ડ ઉપયોગ કર્યો, કઈ રીતે સ્ટ્રેસ આપતા હતા? હા, સ્ટ્રેસમાં જે બધી બાબતો છે તે ભાવનાત્મક બાબતો છે, પરંતુ તેમના ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન અને બિહેવિયર વાઇઝ તેમના ઘરના સભ્યોનું કહેવું હતું કે તુષારભાઈ માથે કે એવું સ્ટ્રેસ હતું કે જો આનો પ્રોપર નિકાલ અથવા સમાધાન નહીં થાય તો લગ્નના દિવસે તેમની આબરૂ લેવાની ગણતરી હતી અથવા બદનામ કરવાની ગણતરી હતી, જે એમના પરિવારના સભ્યોનું કહેવું છે। ઇન્વેસ્ટિગેશન ચાલુ છે બેન, એટલે હું પુરાવા તો નહીં કહી શકું, પણ જે એમના આર્થિક વ્યવહારો છે અથવા આર્થિક જે લાભ મેળવ્યો છે બેન એ કાગળ પર આવેલું છે। સર, આર્થિક વ્યવહાર કોઈ બ્લેકમેલિંગ થકી કરવામાં આવ્યું છે, આ તપાસમાં આવ્યું છે? જે ટ્રાન્ઝેક્શન અને જે રીતે થયેલું છે સિક્વન્સમાં એ મુજબ એવું લાગી રહ્યું છે કે તુષારભાઈએ પ્રેશરમાં આવીને આ કામ કર્યું હશે, કારણ કે જો નેચરલ વેમાં કર્યું હોત તો બટ નેચરલ છે, વેપારીની જેમ ટ્રાન્ઝેક્શન અને ચેક પણ ક્લિયર થઈ ગયા હોત। સર, બંને મિત્ર છે તેમ છતાં બ્લેકમેલિંગના કોઈ પુરાવા અત્યાર સુધી એક સિંગલ પુરાવા મળ્યા છે? બેન, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, ચાલુ ઇન્વેસ્ટિગેશનમાં મારી મર્યાદા છે એટલું જ બોલું છું કે પુરાવાઓ થયા છે અને પુરાવાઓ હજુ ઇન્વેસ્ટિગેશન આજે ગુનો દાખલ કરીને આગળનું ચાલુ કરેલ છે। સર, મોબાઈલમાંથી મેસેજ કે કોલના રેકોર્ડિંગમાં હા, મોબાઈલમાં તુષારભાઈનો મોબાઈલ કબજે કરીને એડીના કામે મોકલી આપેલ છે અને બેનનો પણ મોબાઈલ આજે કબજે કરી અને FSLમાં મોકલી આપવાના છે। સર, બેન તરફથી પણ અરજી કરવામાં આવી હતી? હા, બેન તરફથી જે અરજી કરવામાં આવી હતી તે પણ PSI પરમારે કરેલ છે, જેમાં એમના આક્ષેપ હતા કે ઇન્વેસ્ટિગેશન પ્રોપર થાય,
સર આ બંનેના સંબંધ શું હતા તુષારભાઈ અને પૂનમબેનના? તુષારભાઈ અને પૂનમબેન 2010માં સૌથી પહેલાં પરિચયમાં આવેલા. પૂનમબેન એમની ઓફિસમાં એઝ અ રિસેપ્શનિસ્ટ કામ કરતા હતા. ત્યારબાદ તેઓ અલગ થયેલા અને 12-13માં ફરી સંકળાયેલા. ત્યારબાદ એમને એક બચપન સ્કૂલ ચાલે છે જેની ફ્રેન્ચાઇઝી લીધેલી પૂનમબેન, જે તુષારભાઈના બિલ્ડિંગમાં ચલાવતા હતા. અને 2 વર્ષ બચપન સ્કૂલ ચલાવ્યા પછી એમણે પોતાની બ્લુ પેપિલોન જે પ્રી પ્રાઇમરી સ્કૂલ હતી એ ચાલુ કરેલ, જે જોલી આર્કેડમાં દેરાસરની પાછળ આવેલ છે. સર, આપણે સમાધાનની વાત કરી કે સમાધાન માટે આબરૂ જાય, કયા વાતને લઈને સમાધાન થવાનું હતું? સમાધાન એ વાતને લઈને થવાનું હતું કે ભાઈ જે કંઈ પૂનમબેન અને તુષારભાઈ વચ્ચે માથાકૂટ ચાલી રહી છે. કઈ વાતને લઈને? તુષારભાઈને જ ખબર છે કે તુષારભાઈને કઈ રીતે સ્ટ્રેસ આપવામાં આવતો હતો. શબ્દો તો પૂનમબેન તો બોલતા નથી, પણ એમના પરિવારના સભ્યોનું કહેવું છે કે પૂનમબેન માટે કંઈક આર્થિક માગણી હોઈ શકે. એ અનુમાનનો વિષય છે. આર્થિક માગણી હોઈ શકે અથવા કંઈ બીજી અપેક્ષા હોય. એટલે અનુમાનના આધારે કેસ નોંધો છે? અનુમાનના આધારે એરેસ્ટ કરી? અનુમાન પરિવારવાળાની વાત છે. આપણને તો 2 એવિડન્સ મેં સૌથી પહેલાં વાત કરી કે 2 એવિડન્સ મળ્યા છે જે આર્થિક. મહિલાની પણ ફરિયાદ લેવામાં આવશે? એને ફરિયાદ રજૂઆત કરશે તો એની ચોક્કસ તપાસ થઈને રજૂઆત કરી છે સાહેબ? એની ફરિયાદમાં કોઈ સમર્થન રજૂ નથી કરી શકેલા. કેસ શું દાખલ કરવામાં આવ્યું છે મહિલા વિરુદ્ધ? મહિલાએ ફરિયાદ આપ્યા પછી કોઈ પણ પુરાવા ન એમની ફરિયાદ અરજીના મુદ્દે આપેલા છે કે ન ઇન્વેસ્ટિગેશનના કામે આપેલા છે. અને આજે પણ એમનું નિવેદન છે ફરિયાદ એકચ્યુઅલી શું દાખલ કરવામાં આવી? તુષારભાઈ આત્મહત્યા ન કરી શકે. તુષારભાઈએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તેનું ઇન્વેસ્ટિગેશન પ્રોપર થાય. સર, મહિલા વિરુદ્ધ શું ફરિયાદ દાખલ કરવામાં આવી છે? આજે અટકાયત કરીએ. મહિલા વિરુદ્ધ જે આપને ફરિયાદની કોપી મળશે દુષ્પ્રેરણ માટે, જે એમની પાસેથી આર્થિક બ્લેકમેલિંગ 6-7 વર્ષ સુધી કરવામાં આવ્યું છે અને જે એમણે 2 દુકાનો એમના નામે કરાવી લીધી છે. પણ સર, બ્લેકમેલિંગ કઈ રીતે કરવામાં આવ્યું? 2 દુકાન લેવા માટે ઠોસ પુરાવા શું? દસ્તાવેજ એમના નામે છે અને આર્થિક ટ્રાન્ઝેક્શન થયું નથી. વગર હવે જે દસ્તાવેજ કરી લીધા છે. સર 6-7 વર્ષથી જો એમને હેરાન પરેશાન કરવામાં આવતી હતી તો તુષારભાઈએ કેમ કોઈ દિવસ પોલીસ ફરિયાદ કે કોઈને રજૂઆત નહીં કરી? એ તુષારભાઈનો વિષય છે. તુષારભાઈ ભોગ બનનાર હોય તો તુષારભાઈને જો દુઃખ થતું હોય તો તુષારભાઈની રજૂઆત કરે કે પરિવારને કોઈને કીધું છે કે આ ભાઈ મને હેરાન કરે છે? તુષારભાઈએ કીધેલું છે. કોને કીધેલું છે? એમની દીકરીને કીધેલું છે. તો જે તે સમયે પોલીસ ફરિયાદ કેમ નહીં કરાવી? એમની દીકરીએ એમની આત્મહત્યા થયા પછી અમને જાહેરાત કરી છે. 19 જુલાઈએ એમની દીકરી ગયેલી છે. બ્લેકમેલિંગ વર્ડ છે એના લગતા પુરાવા ચાલુ છે. ચાલુ ઇન્વેસ્ટિગેશનમાં મેં પુરાવા એકત્રિત કર્યા છે. મારું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એ ચાર્જશીટ દરમિયાન જે પણ પુરાવો મળશે એ હું આપને આપી શકીશ. હિન્દી સર. જોકે સામે પક્ષે પૂનમ ભાદરિયા દ્વારા પણ પોલીસમાં અરજી કરવામાં આવી હતી કે બિલ્ડરના પરિવારજનો પર ગંભીર આક્ષેપો કર્યા હતા, પરંતુ સમગ્ર મામલાની ઊંડી તપાસ બાદ પોલીસને પૂનમ ભાદરિયાની સંડોવણી જણાતા આખરે તેની વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.